આમાં તું આમ જતો હોય તો આમ આવતી આમાં પણ અસલ વાત કેવી કે તું વર્ષોથી ધર્મમાં નહીં થતી એટલે ટાઈમ ના કોઈ મારું નામ પછાણી મેળવી નહીં. કેટલા વાગ્યા એક સમય થશે તો આટલા વાગ્યા ધર્મમાં થઈ તું કાળા કલયુગની પછાણી મેળવી છે. કોઈ માતા નહીં કરે, કોઈ માતા બનાવવા નહીં આવે. હું કલયુગનો રાજા મેળવી કરાવી તારા પેટમાં તારા મનમાં આજ વાત અને આજકાલની નહીં, આ વર્ષો પહેલા તું લખી નાખીશ. તે ચિઠ્ઠી લખી મેં જોઈ નથી પણ અંદર લખ્યું છે કે મને માનસિક ધર્મ નહીં આવતો, જો ના લાવું મારું નામ મસાણી મેળવી નહીં. તું લખી નાઈ બોલી શકતી નથી, કોઈ પડેલું નામ વાંચવી બેઠી બેઠી મારું નામ મેળવી નહીં. હે જો આજ વસ્તુથી તારા ઘરવાળા જોડ્યા બરોબર ને, પણ તને ધર્મ ન કરવાની જવાબદારી મારીશ. વિજ્ઞાન ને ડોક્ટર નહીં કરો, કલયુગનો રાજા મેલડી બનાવું છું. જા મનમાં હોય ને માતા કે ના કે માતા આવી વાત કરે ના કરે તો મને કોઈ લાજ ને શરમ નથી, કારણ કે હું રાખીશ તો તમને આશીર્વાદ દેવા વાળી કોઈ માતા નથી. મારે કેવું જ કરે મારા આશીર્વાદ છે કે તારું ભણતર છોડીને નહીં જાય. અને આટલા જ વાગ્યા હશે કે ધર્મ મથે મસાણી મેળવી બોલું મારા શબ્દ તમારે લખી રાખવાના. પણ કોઈ બનાવનારી છે કહેવા વાળી નથી, બનાવે છે એટલે કહું. પણ જો આ તું થાય ને તું ધર્મ માં હોય તારે મને મળવા આવવાનું. મને કોઈ માતા મને મળતી નથી, તારે પેલા આશીર્વાદ આવ્યા હાલ નહીં આવ્યા. જા જો મને કોઈ આભરછેદ લાગતી તમે હેડાડો ત્યાં હું હેડવા તૈયાર છું. તમને 3 વખત સપને આવ્યો પણ તમે મને ના ઓળખતા હોય તો હું શું કર્યું? જો હું તો તને શું કહું છું, ભાઈ ને મા ને બાપ ને બધાને જવા દે. મારો એક જ પ્રશ્ન છે, તને ધર્મમાં કરવી થાય તો તું જીવન તારું સુધરશે ને. બસ તારા આપડે આ પ્રશ્ન છે. શંકર ભગવાન ની પાસે લડીને જો તારા માટે ધર્મ લઈને આવું તો મારું નામ મેળવી. હા હવે ક્યારે ભણવા આવવાનું? ધર્મ હોય તારે મળવા આવવાનું. તારા મને માતા ને કોઈ આભરછેદ લાગતું ને મસાણી મેળવી છે. હવે તારે પણ આશીર્વાદ આવે. મારે કોઈ વાત નહીં આપડે ગઈ, મારી વાત પતી ગઈ. દીકરીનો આપડે પ્રશ્ન હતો જો દાદા બરોબર. ખુશી રાજી થી જાઓ, દીકરી ખુશ છો. જો બધા ના પાડીશ તને ખબર છે ને, ડોક્ટરે ના પાડીશ, બધાએ ના પાડી. વિજ્ઞાન પૂરું કરીને જો ના લાવ મારું નામ મસાણી મેળવી ને રાજા છું મેળવી. હા લઈને જઈએ. હા એટલે લઈને જઈએ. ડોક્ટર ની પાસે જેમ કે કે મારી માએ મને બતાવેલી તો ના બનાવી તો મારી માએ બનાવી. બતાવવા જવાનું તાર બતાવવા જવાનું. એમ બતાવવા જવાનું કે મારી મા બેઠી છે કલયુગનો રાજા ને બનાવી છે. મારા જે મારા પંચા લખા છે મારી મેળવી ના. આ પ્રશ્ન તારનો નથી. તું બચપન માંથી તારે નકુવારી નકારી નહીં આવતી, પણ તારો મારો સમય કદાચ મોડો લખ્યો હશે. મળવાનો સમય મોડો લખ્યો. એક વખત અરજી કરી દે ઘર વાળો કાગળ મોકલવાનો, સહી કરવાની, સહી ના કરવા તો મેળવી છું.
એમાં તમારો પ્રતાપ તો જો એમને ટોકન બી નતું મળ્યું, કોક ભાઈ જતું રહ્યું અને ટોકન અત્યારે ભાઈ મને સવારે કીધું કે મેં સામે જે ભાઈ બોલાય ટોકન અપાવડાવ્યું એ ભાઈ મને 10 મિનિટમાં વાત કરી, મેં કીધું તમે બેસો, કોક ટોકન મેકિંગ જતું રહેશે, તમારે કામ આવશે. અને 10 મિનિટમાં એ જ વસ્તુ આ ભાઈ જોડે થઈ, કોક ટોકન મેકિંગ ગયું ને ભાઈ ટોકન કામ તો એમને કીધું આમાં કે તાર દીકરાને જરૂર છે કરજો. ભાઈ ધર્મમાં થતું હોય તો દીકરા થાય ને, એવું જેમ કુદરત નો હતો એક નિયમ. હવે મેં ભાઈને શું કીધું, તારું દીકરો ગયું તો એક ટાઈમ માતા તારા પણ આવવાની, તો તને તરત તે યાદ કર્યું ને કે આ ભાઈનો ધર્મની વાત કરે તો મેળવી મારી વાત કરશે કે નહીં. મને યાદ કર્યું છે, મેળવી જોયું છે એ મને પાછળ જ મને યાદ કરી કે આ પ્રશ્ન મારો પડ્યો, મને માતા બતાવશે કે નહીં બતાવે, પણ તારા હૃદયના ફેફડા વાંચું એ માતા છે. નવરાત્રી ચૈત્રી નવરાત્રીની શુભકામનાઓ. શુભ કાર્ય વિઝિટિંગ કાર્ડ આપી, જે રીતે આપણે હેપી દિવાળીનું આવે ને એ રીતે હેપી નોરતાનું આપી. એટલે આનો મતલબ એવો થાય છે કે આપણે બહુ સંકટના સમયે મજધારમાં આપણી જે નૈયા ડૂબતી હોય ને તેમાં તમે આવીને ઉગાડો એવું. અને બીજું ભાવ એટલે મેં ડિસેમ્બરમાં પહેલી વાર તમારા દર્શન અહીંયા આવી હતી યુટ્યુબ પર વિડીયો જોઈને, તો તે વખતે જે અનુભવ થયો હતો તો એને અમુક શબ્દોમાં લખ્યું છે કે ભાવ દે, ભક્તિ દે, અખૂટ શક્તિ દે, સુખને શાંતિ દે, દેવી દયારી, સમજણને જ્ઞાન દે, બુદ્ધિના દાન દે, વંશ में वृद्धि दे बाकबानी, काम क्रोध नाश कर, पाप सर्व दूर कर, पुण्यથી ભરપૂર કર બાર જાની, માં લોકોમાં માન દે, અદ્ભુત તું જ્ઞાન દે, ચરણોમાં સ્થાન દે, માત મસાની, હે મારી તમારો જય જયકાર થાય. મસાની મેં તમારી કંઈ જે કિસ્સો થયો એ તો કહો મારી. હા, માતાજી મેં જ્યારે પહેલી વાર અહીંયા દર્શને આવી હતી તે વખતે સામાજિક પ્રશ્ન મારે જે છે તેના વિશે મારા સાસરી તરફથી મારા હસબન્ડે મને એક વાત કરી હતી કે એ લીગલી કાગળિયા મારા માટે મોકલશે ને આ વાત મેં ઘરમાં કોઈને કહી હતી નહીં, પરંતુ અહીંયા દર્શને આવી હતી. પછી માતાજીએ ખાલી આજે છત્તર માથે અડાડ્યું હતું. મેં દર્શન કરીને નીકળી ગઈ કે માતાજી આવું છે, માએ કહ્યું કે જ્યાં નહીં જાય નહીં થાય તારું આવું કહીને હું દર્શન કરી નીકળી ગઈ. પછી ઘરે ગયા પછી મમ્મીને વાત કરી અને થોડાક દિવસમાં પપ્પાને સપનું આવ્યું કે પપ્પાએ સવારે આ વાત મમ્મીને કરી ને ઘરમાં અમને કરી. એટલે અમે બંને શોખમાં એ હતા કે પપ્પાને તો આ કાગળિયાની વાત સુદ્ધા ખબર હતી જ નહીં, પણ આવી રીતે માતાજીએ મને આશીર્વાદ આપ્યા અને પપ્પાને બી આશીર્વાદ આપી દીધા કે આ વસ્તુ નહીં થાય. હા, અને એક પણ કાગળ વકીલ નો આવ્યો નથી. માતાને કીધા